બોટાદ જિલ્લાના ગરડા ખાતે કોંગ્રેસ દ્વારા કૃષિ આંદોલન અંતર્ગત એક બેઠક કરીને બાદમાં રેલીનું આયોજન કર્યું હતું। કોંગ્રેસે ખેતીને લઈને એક રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે ભાજપની સરકારનું ધ્યાન મહાનગર ઉદ્યોગ અને વ્યાપારને વિકસિત કરવામાં છે, જ્યારે ગામડાના વિકાસ માટે પૈસા નથી। ખેડૂત અને ખેતમજૂર 65% ટેક્સ ભરે છે, છતાં સુવિધાઓ પૂરી મળતી નથી। આમ કોંગ્રેસે આવેદનપત્ર આપીને પ્રહારો કર્યા હતા। વિશ્રામભાઈ સાગઠિયા, બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતભાઈ કટારિયા, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ, આપણા જિલ્લાના યુવા અધ્યક્ષ એવા રવિરાજભાઈ જેબલિયા, વિરલભાઈ કટારિયા, મીડિયા સેલના કન્વીનર એવા અજય મિત્રો અહીંયા પધાર્યા છે, ત્યારે તમામનું શબ્દોથી સ્વાગત કરવા માટે હું આપણા બોટાદ જિલ્લા યુવા પ્રમુખ એવા રવિરાજભાઈ भारत माता की जय, भारत माता की जय। नाता है धरती हमारी माता है, धरती से क्या नाता है, धरती हमारी माता है। जय जवान जय किसान। આપણા રાજ્યમાં વેપાર અને ઉદ્યોગ અને ખેતી દ્વારા આવકમાં તફાવત છે। ખેતી આવક પર નિર્ભર 65% લોકો ગઢડા મામલતદારને આજે આવેદન મુખ્યમંત્રીને પહોંચાડવા માટે આપ્યું છે। ખાસ વાત એ છે કે અમે કૃષક આંદોલન દ્વારા લોક જાગૃતિનો કાર્યક્રમ ગઈકાલે પણ ગામડાઓમાં અને ગઢડા નગરમાં આપ્યો છે। માગણી એકમાત્ર છે, સરકારનું સંપૂર્ણ ભાજપ સરકારનું ધ્યાન મહાનગર ઉદ્યોગ અને વેપારને ડેવલપ કરવામાં છે, હાઈવે ડેવલપ કરવાના છે, એના સુવિધાઓ રિવરફ્રન્ટો જેવી ન જરૂરી સુવિધા દેવામાં પણ છે, પરંતુ નગર અને ગામડાનો વિકાસ માટે એની પાસે પૈસા નથી। 65% લોકો એટલે કે ખેડૂત, ખેતમજૂર, નાના વેપારી અને સ્વરોજગારી ગામડા અને નગરના આ 65% લોકો ટેક્સ ભરે છે, છતાં અસુવિધાપૂર્ણ રીતે જીવે છે। ખેતીની આવક ભાઈસાબી 6000 રૂપિયાની કે રાતની સસ્તી વીજળી કે ખાતર સસ્તા ભાવે કાંઈ ન ખપે। અમને ખેડૂતોને આવક છે એ વેપાર ઉદ્યોગ જેવું કરી દો, બધું અમે હાથે મેતે કરી લેશું। આ માગણી ખેડૂતોએ કરવી જોઈએ। કોઈ પણ સરકારની ભાઈસાબી નહીં, સરકારે સંપૂર્ણ નફાકારક ભાવ આપે તો નગરોનો અને ગામડાઓનો વિકાસ થાય, ખેડૂત, ખેતમજૂર, વેપારી અને સ્વરોજગારીઓનો વિકાસ થાય। આ માગણી સાથે અમે લોક જાગરણનું કામ કરી રહ્યા છીએ, જેની જાણ મુખ્યમંત્રીને કરવા અર્થે અમે આજે મામલતદાર ઓફિસે